હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, રચનાથી શરૂઆત કરીએ. ચડશે ઘટા ઘનઘોર ગગને મેઘ જલ વરસાવશે, તે દિલ્હી વર્ણી ઓઢણી જ્યાં ધરા પર સર ધરશે. કે કાટ ખાતા ગીર મોરા પિયુધન પોકારશે, એ વખતે આ ગુજરાતને પછી યાદ હેમું આવશે, પછી યાદ હેમું આવશે. મિત્રો, રચના છે કવિ દાદની છે. કોટે કોટે મોર ટહુકિયા અને વાદળ ચમકી જોને વીજ, મારા રુદાને રુદાને રાણો સાંભરે જોને આવી અષાઢી બીજ. મિત્રો, સૌને જય જગન્નાથ સાથે આજનો વિડીયો ચાલુ કરીએ છીએ. મિત્રો, તો ચાલુ કરીએ આજનો વિડીયો. તો મિત્રો, બેલીફ અને વિશ્વાસ સિરીઝનો આ વિડીયો નંબર છે મિત્રો 24મો, જે ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 100 પ્રશ્નો અંદર લીધેલા છે. આ પ્રશ્નો તમને આવડવા જ જોઈએ, બરાબર. ન આવડતા હોય તો લખી લેજો. તો ચાલુ કરીએ વિડીયો. મિત્રો, એ પહેલાં મિત્રો, અમારી વાઘેલા એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી લેજો, જેથી તમને અપડેટ મળતી રહે. પહેલો પ્રશ્ન જોઈએ મિત્રો આપણે. વ્યાસ સન્માન છે, વ્યાસ સન્માન કયા ક્ષેત્રે આપવામાં આવે છે? તો વ્યાસ સન્માન છે મિત્રો સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવે. એવી જ રીતે મિત્રો સાહિત્ય સન્માન છે, સરસ્વતી સન્માન પણ છે. યાદ રાખજો, વ્યાસ સન્માન અને સરસ્વતી સન્માન કયા ક્ષેત્રે છે? સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવે છે. એના પછી શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ છે, સન્માન છે, કયા ક્ષેત્રે આપવામાં આવે મિત્રો? એ વિજ્ઞાન ક્ષેત્રે છે. શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ છે, વિજ્ઞાન ક્ષેત્રે આપવામાં આવે છે. ખાસ યાદ રાખી લેજો. એના પછી વાત કરીએ મિત્રો જ્ઞાનપીઠ પુરસ્કાર. જ્ઞાનપીઠ પુરસ્કાર આવે એટલે તમને ખબર પડવી જોઈએ, જ્ઞાનપીઠ એવોર્ડની શરૂઆત 1965માં થઈ. ક્યારે થઈ? જ્ઞાનપીઠ એવોર્ડની શરૂઆત 1965માં થઈ. એ મિત્રો 1965માં સૌપ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હોય ને, પરીક્ષામાં પૂછાઈ ગયેલો પણ છે. જી શંકર કુરૂપને મળ્યો. કોને મળ્યો? જી શંકર કુરૂપને છે સૌપ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો 1965માં, જે ભારતના હતા મિત્રો, પરંતુ ગુજરાતના નહોતા. પરંતુ એમ તમને પ્રશ્ન પૂછે કે ગુજરાતનો સૌપ્રથમ છે જ્ઞાનપીઠ એવોર્ડ કોને મળ્યો? તો ગુજરાતમાં સૌપ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે ઉમાશંકર જેઠાલાલ જોશીને મળ્યો. કોને મળ્યો? પરીક્ષામાં પ્રશ્ન પૂછાય એવો કયા ગુજરાતી છે જેને સૌપ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો? તે મિત્રો ગુજરાતી છે આપણા ઉમાશંકર જેઠાલાલ જોશી છે. કોણ છે? જેને નિશીથ માટે મળેલો છે. એના માટે મળેલો છે નિશીથ માટે છે જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે. નિશીથ કાવ્ય છે એના માટે 1967માં જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે ઉમાશંકર જોશીને. પછી માનવીની ભવાઈ માટે પન્નાલાલ પટેલને 1985માં છે, 1985માં જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો. 2001માં રાજેશ શાહને ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે મળેલો છે. 2015માં મિત્રો રઘુવીર દરસિંહ ચૌધરીને અમૃતા અને સમગ્ર સર્જન માટે છે જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે. આટલી વસ્તુ ચાર કવિઓ છે, સોરી મિત્રો નવલકથાકાર પણ કહી શકાય. એ ચાર તમારે યાદ રાખવાના છે, બરાબર. જ્ઞાનપીઠ એવોર્ડ. અને જ્ઞાનપીઠ એવોર્ડ કોના દ્વારા આપવામાં આવે છે? તો સાહુ જૈન પરિવાર દ્વારા આપવામાં આવે. સાહુ જૈન પરિવાર, બરાબર. ઘણી બુકમાં છે ને મિત્રો અલગ અલગ વસ્તુ લખેલી છે, અને બધું ભેગું કરો ને હું તમને બધું એકસાથે કહી દઉં છું, એટલે આ વસ્તુ યાદ રાખવાની છે, બરાબર. પહેલા વસ્તુ યાદ રાખો, જ્ઞાનપીઠ એવોર્ડની શરૂઆત ક્યારે થઈ? 1965માં. પ્રથમ ગુજરાતી કોણ છે? ઉમાશંકર જોશી. નિશીથ માટે મળ્યો છે. કોના દ્વારા આપવામાં આવે છે? સાહુ જૈન પરિવાર દ્વારા આપવામાં આવે છે. આટલી વસ્તુ તમને યાદ રહેવું જોઈએ. અને સાહિત્ય ક્ષેત્રનો એવોર્ડ છે. શેનો છે મિત્રો? સાહિત્ય ક્ષેત્રનો એવોર્ડ છે. એ પહેલાં સાહિત્યને આવી જાય સરસ્વતી સન્માન અને વ્યાસ સન્માન. રવિન્દ્ર પુરસ્કાર પણ સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવે છે. યાદ રાખજો, રવિન્દ્ર પુરસ્કાર કયા ક્ષેત્રે આપવામાં આવે છે? સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવે છે. એના પછી પ્રશ્નની વાત કરીએ. સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન અમારા. આ મિત્રો ઉક્તિ કોની છે? તો ઇકબાલની છે. કોની છે? પરીક્ષામાં ઘણી વખત પ્રશ્ન પૂછાઈ શકે એવો છે, અને પૂછાઈ પણ ગયેલો છે મિત્રો. 1 થી 2 વાર પ્રશ્ન પૂછાઈ પણ ગયેલો છે, તો યાદ રાખવાનો છે, બરાબર. સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા કોનું છે? ઇકબાલનું છે. ઘણા સમયથી તૈયારી કરતા છે અને ખબર જ હશે કયા પ્રશ્નો પૂછાઈ ગયેલા છે ને કયા નથી, બરાબર. જય જવાન જય કિસાન જય વિજ્ઞાન, આ ઉક્તિ કોની છે? તો આ ઉક્તિ મિત્રો અટલ બિહારી વાજપેયીની છે. પરંતુ તમને એમ પૂછે જય જવાન જય કિસાન ઉક્તિ કોની છે, એટલું જ ખાલી પૂછે તો મિત્રો લાલ બહાદુર શાસ્ત્રી આવશે. કોણ આવશે? લાલ બહાદુર શાસ્ત્રી. યાદ રાખી લેજો, લાલ બહાદુર શાસ્ત્રી આવશે. જય જવાન જય કિસાન, લાલ બહાદુર શાસ્ત્રી. અને એમ પૂછે જય જવાન જય કિસાન જય વિજ્ઞાન ઉક્તિ કોની? તો મિત્રો એ છે અટલ બિહારી વાજપેયીની. કોની છે? અટલ બિહારી વાજપેયીની. સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ में है, આ ઉક્તિ કોની છે? તો આ ઉક્તિ છે મિત્રો રામપ્રસાદ બિસ્મિલની છે. કોની છે? રામપ્રસાદ બિસ્મિલની. સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ में है. સંપૂર્ણ ક્રાંતિ
સંપૂર્ણ ક્રાંતિના પ્રણેતા કોણ છે? પરીક્ષા પ્રશ્ન પૂછાય છે. જયપ્રકાશ નારાયણ. કોણ છે મિત્રો? જયપ્રકાશ નારાયણ ઉર્ફે એનું ઉપનામ મિત્રો લોકનાયક. યાદ રાખી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. લોકનાયક. લોકનાયક કોનું ઉપનામ છે? તો જયપ્રકાશ નારાયણનું. સંપૂર્ણ ક્રાંતિ છે એના પ્રણેતા મિત્રો કોણ છે? જયપ્રકાશ નારાયણ. આપણા દેશમાં આપનું રાજ્ય. આ ઉક્તિ કોની છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આપણા દેશમાં આપનું રાજ્ય. બધા 100 પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. નો વર્ત લખી લે, યાદ રાખી જ લેજો. પંડિત મદન મોહન માલવિયા. આપણા દેશમાં આપણું રાજ્ય પંડિત મદન મોહન માલવિયા. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. નોટબંધી અંગેનો ઠરાવ પસાર કરનાર પ્રથમ રાજ્ય હોય તો એ કયું હતું મિત્રો? છત્તીસગઢ. છત્તીસગઢની રાજધાની કઈ છે? રાયપુર. અટલનગર જેને કહી શકાય છે, બરાબર. હાલમાં નાઇટિંગલ ઓફ ઇન્ડિયા ઉપનામ કોનું છે? સરોજની નાયડુ. ભારતની બુલબુલ જેને કહી શકાય. નાઇટિંગલ એટલે શું થાય? બુલબુલ. ભારતની બુલબુલ કોણ છે મિત્રો? સરોજની નાયડુ છે. કોણ છે? સરોજની નાયડુ. સરોજની નાયડુએ એક ઉક્તિ પણ કીધેલી છે, યાદ રાખો યુક્તિ શું હતી. તો રાજ્યપાલ બંધારણની દ્રષ્ટિએ છે, રાજ્યપાલ એવું પક્ષી છે જે સોનાના પાંજરામાં પૂરાયેલું છે, એની પાસે કોઈ પણ જાતની સત્તા નથી. ફરી એકવાર બોલું છું, રાજ્યપાલ એવું પક્ષી છે જે સોનાના પાંજરામાં પૂરાયેલું છે ને એની પાસે કોઈ પણ પ્રકારની સત્તા નથી. આવું કોણે કીધેલું છે? સરોજની નાયડુએ કીધેલું છે. યાદ રાખી લેજો. આ બધું વાંચેલું હોય ને એટલે હું તમને કહી શકું. મને મોઢે હોય એટલે તમને મોઢું હોવું જ જોઈએ, બરાબર. તો જ એક 7 એક્ઝામ પાસ થાય એક જ વર્ષમાં. આવે ને પરીક્ષા એટલે ઓટોમેટિક પાસ થાય. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. નાઇટિંગલ ઓફ ઇન્ડિયા કોનું ઉપનામ છે? એટલે ભારતની બુલબુલ કોણ? સરોજની નાયડુ. ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા. ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા કોણ છે મિત્રો? દાદાભાઈ નવરોજી. કોણ છે? પરીક્ષા પ્રશ્ન પૂછાય. ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા એટલે કોણ? દાદાભાઈ નવરોજી છે. લોકનાયક જો આવી ગયું, મેં તમને હમણાં કીધું હતું, જયપ્રકાશ નારાયણ. લોકનાયક ઉપનામ કોનું છે? જયપ્રકાશ નારાયણ. સંપૂર્ણ ક્રાંતિના પ્રણેતા જયપ્રકાશ નારાયણ. હોકીનો જાદુગર કોણ છે? ધ્યાનચંદ છે. કોણ છે? ધ્યાનચંદ. જેની યાદમાં આપણે 29 ઓગસ્ટ યાદ આવ્યું કંઈ? 29 ઓગસ્ટ શું છે? 29 ઓગસ્ટ આપણે રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવીએ છીએ જેને 29 ઓગસ્ટને. હોકીનો જાદુગર ધ્યાનચંદ. યાદ રાખી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના સ્થાપક કોણ છે? તો સર સૈયદ અહમદ ખાન. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના સ્થાપક છે સર સૈયદ અહમદ ખાન. યાદ રાખી લેજો. લંડનમાં મિત્રો ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીના સ્થાપક કોણ છે? લંડનની અંદર જેને ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી એ મિત્રો છે શ્યામજી કૃષ્ણ વર્મા. અને શ્યામજી કૃષ્ણ વર્માનું છે તીર્થસ્થાન મિત્રો આવેલું છે હાલની અંદર માંડવી ખાતે આવેલ છે. ક્યાં આવેલ છે? આપણે ઓલરેડી પ્રશ્ન આવી ગયેલો, જેને વિશ્વાસ સિરીઝ જોઈએ છે ને ખબર છે. માંડવી ખાતે છે, કચ્છના. કચ્છનું માંડવી ખાતે શ્યામજી કૃષ્ણ તીર્થ પણ મિત્રો છે બનાવવામાં આવેલ છે, યાદ રાખી લેજો. એના પછી ભૂદાન યજ્ઞના પ્રણેતા એટલે કે ભૂદાન ચળવળના પ્રણેતા કોણ છે મિત્રો? યજ્ઞ કે તો ચળવળ કે, યાદ રાખી લેજો. કોણ છે? વિનોબા ભાવે છે. કોણ છે? વિનાયક નરહરિ ભાવે. પૂરું નામ પૂછે તો વિનાયક નરહરિ ભાવે, વિનોબા ભાવે. ભૂદાન યજ્ઞના અથવા ભૂદાન ચળવળના પ્રણેતા. શાંતિ નિકેતન સંસ્થાના સ્થાપક કોણ છે? તો શાંતિ નિકેતન સંસ્થાના સ્થાપક મિત્રો રવિન્દ્રનાથ ટાગોર છે. કોણ છે? રવિન્દ્રનાથ ટાગોર. મિત્રો શાંતિ નિકેતન જે અમદાવાદની અંદર આવેલ છે ત્યાં મિત્રો શુદ્ધિત પાષાણ નામનું કાવ્ય કોને લખેલ છે? રવિન્દ્રનાથ ટાગોર. શુદ્ધિત પાષાણ યાદ રાખી લેજો. શુદ્ધિત પાષાણ આવી એક રચના કરી હતી કોણે? રવિન્દ્રનાથ ટાગોરે. અમદાવાદની અંદર શાંતિનિકેતન સંસ્થાના સ્થાપક કોણ છે મિત્રો? રવિન્દ્રનાથ ટાગોર છે. યાદ રાખી લેજો. અને શાંતિનિકેતન મિત્ર બીજી જગ્યાએ પણ આવેલ છે. હવે તમારે એ મને કહેવાનું છે શાંતિનિકેતન છે કઈ જગ્યાએ આવેલ છે, એ મને કહેવાનું છે. શાંતિનિકેતન કઈ જગ્યાએ આવેલ છે? શાંતિનિકેતન મિત્રો છે આપણે શાંતિનિકેતન મેં તમને જે વાત કરી હમણાં રવિન્દ્રનાથ ટાગોરે છે, હાલની અંદર જે મોતીશાહી મહેલ છે એની અંદર છે રવિન્દ્રનાથ ટાગોરે આ રચના કરી હતી શુદ્ધિત પાષાણની. શાંતિનિકેતન સંસ્થાના સ્થાપક રવિન્દ્રનાથ ટાગોરે. યાદ રાખી લેજો, એ પણ ભૂલાવવું જોઈએ નહીં. તિરુપતિ બાલાજી. તમારે ખાલી એટલું યાદ રાખો મિત્રો, બીજું યાદ ન રાખો તો કાંઈ નહીં. ક્યાં રચના કરી છે બધું ભૂલી જાઓ. શુદ્ધિત પાષાણ આવે રચનાની વાત તો કોણ આવે? રવિન્દ્રનાથ ટાગોર આવે. કોણ આવે? રવિન્દ્રનાથ ટાગોર આવે. શાંતિનિકેતન સંસ્થા ક્યાં આવેલી છે એમાં તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. ક્યાં આવેલ છે? કોમેન્ટમાં મિત્રો છે એ તમારે જણાવવાનું છે. તિરુપતિ બાલાજી મંદિરના સ્થાપક કોણ છે? તો એ મિત્રો છે રામાનુજાચાર્ય. કોણ છે? તિરુપતિ બાલાજી સંસ્થાના સ્થાપક કોણ છે? રામાનુજાચાર્ય છે. યાદ રાખી લેજો. એના પછી વાત કરીએ આપણે સૂર્યની સૌથી નજીકનો નાનો ગ્રહ કયો છે? સૂર્યની સૌથી નજીકનો નાનો ગ્રહ મિત્રો બુધ છે. કયો છે? સૂર્યની સૌથી નજીકનો અને નાનો ગ્રહ છે મિત્રો બુધ છે. હવે તમે આની અંદર શોર્ટકટ યાદ રાખવાની છે તમારે. અહીંયા મિત્રો સૂર્ય છે આપણો, બુ શુ પૃ
મંગુષ. પછી મિત્રો આવે છે લાઇનમાં યુરેનસ, નેપચ્યુન, પ્લુટો. પ્લુટોની માન્યતા નથી, આપણને ખબર છે. આટલી વસ્તુ યાદ રાખો પહેલાં તો. સૂર્ય નજીક કયો ગ્રહ થાય તો બુધ થાય. બુ શુ પ્રુ મંગુષ એટલું યાદ રહેવું છે. પછી આવે શુક્ર, પછી આવે છે પૃથ્વી, પછી આવે છે મંગળ, પછી આવે છે ગુરુ, પછી આવે છે શનિ ગ્રહ. એટલે બુધ છે એ સૌથી છે કોની નજીક છે તો બુધ ગ્રહ છે સૂર્યની સાવ નજીકનો ગ્રહ છે. શુક્ર મિત્રો છે પૃથ્વી છે, પૃથ્વી એની નજીકનો ગ્રહ કે તો કયો છે શુક્ર છે. મંગળ છે મિત્રો, મંગળ વિશે વાત કરીએ, મંગળ લાલ ગ્રહ છે અને 2 મિત્રો ઉપગ્રહ છે, ફોબોસ અને ડિમોસ છે, મંગળનો ઉપગ્રહ છે. ગુરુ સૌથી મોટો ગ્રહ છે. શનિનો ઉપગ્રહ પરીક્ષા પૂછે તો ટાઇટન છે. કયો છે ટાઇટન, તો યાદ રાખી લેજો. તો આ મિત્રો લાઇનમાં તમારે યાદ રાખવાનું છે બુ શુ પ્રુ મંગુ શ, યુરેનસ, નેપચ્યુન ને પ્લુટો. બરાબર, પ્લુટો નથી ગણાતો પરંતુ આપણે યાદ રાખીશું લાઇનમાં. હવે જોઈએ પ્રશ્ન અંદર કયા પૂછેલા છે મિત્રો. પૃથ્વીનો સૌથી નજીકનો ગ્રહ કયો છે? પૃથ્વીનો સૌથી નજીકનો કે મેં તમને કીધું હમણાં કયો છે? શુક્ર થાય. પૃથ્વી અહીંયા છે બરાબર, નજીકનો ગ્રહ કયો છે? શુક્ર થાય. સંધ્યા કે પ્રાતઃકાળનો તારો, મિત્રો ઘણી વખત સાંજના સમયે જુઓ તો શુક્ર ગ્રહ છે એ નજરે આપણે જોઈ શકીએ છીએ બરાબર. સૌથી વધુ ચમકતો ગ્રહ હોય તો કયો છે? શુક્ર છે. સુંદરતાનો જેને દેવતા કહેવામાં આવે એ ગ્રહ કયો? શુક્ર. પૃથ્વીનો ભગીની ગ્રહ, ભગીની એટલે નજીકનો, એટલે કયો થાય? શુક્ર ગ્રહ થાય. આ વસ્તુ એટલે યાદ રાખી લેજો ખાસ મિત્રો બરાબર. આગળ વધીએ. માઉન્ટ એવરેસ્ટ કયા દેશમાં આવેલો છે મિત્રો? માઉન્ટ એવરેસ્ટ પરીક્ષામાં તમને પૂછાય કે વિશ્વનો સૌથી ઊંચો છે એ પર્વત કયો છે? તો મિત્રો માઉન્ટ એવરેસ્ટ છે. કયો છે? માઉન્ટ એવરેસ્ટ છે ઊંચો પર્વત, હિમાલયની અંદર આવેલ છે માઉન્ટ એવરેસ્ટ બરાબર. હવે વાત કરીએ ભારતનો સૌથી ઊંચો મિત્રો છે એ પર્વત કયો છે? ભારતનો સૌથી ઊંચો તો એ પર્વત છે મિત્રો ગોડવિન ઓસ્ટિન, જેને કેટુ તરીકે ઓળખવામાં આવે છે. ગોડવિન ઓસ્ટિન કયો છે મિત્રો? ગોડવિન ઓસ્ટિન છે, જેને કેટુ તરીકે ઓળખવામાં આવે છે ભારતમાં. ખાસ યાદ રાખેલું, ભારતનો સૌથી ઊંચો પર્વત ગોડવિન ઓસ્ટિન છે, કેટુ. અને વિશ્વનો કે મિત્રો કયો છે? માઉન્ટ એવરેસ્ટ. એના બી કાંચનજંગા કયા દેશમાં છે મિત્રો? તો કાંચનજંગા છે ભારતમાં છે, સિક્કિમમાં ખાસ આવેલ છે. ધવલગીરી કહેતો નેપાળમાં આવશે. નંદાદેવી કહેતો પણ ઉત્તરાખંડમાં, ખાસ યાદ રાખો. નંદાદેવી કે ક્યાં આવશે? નંદાદેવી અભયારણ્ય પણ છે, એ પણ યાદ રાખી લો. સાથે ઉત્તરાખંડ યાદ રાખી લેજો. ધવલગીરી કે તો નેપાળ આવશે. કાંચનજંગા કે ક્યાં રાજ્યમાં સ્થિત છે? તો ભારતમાં સ્થિત છે, યાદ રાખી લેજો. એના પછી પ્રશ્નની વાત કરીએ. રામાયણના લેખક કોણ છે? તો વાલ્મીકી. અને વાલ્મીકીનું સાચું નામ મિત્રો રત્નાકર હતું, એ પણ યાદ રાખી લો. રત્નાકર યાદ રાખી લેજો. એના પછી ગીતાંજલિના લેખક કોણ છે? ગીતાંજલિના લેખક છે મિત્રો રવિન્દ્રનાથ ટાગોર છે. કોણ છે મિત્રો? આમાં યાદ રખાય ગાજર. શું યાદ રાખવાનું છે તમારે? ગાજર યાદ રાખવાનું છે. ગાજર. આપણું પૂછાય રાષ્ટ્રીય ગાન કયું છે? તો જનગણ મન. રચના કોને કરી? રવિન્દ્રનાથ ટાગોરે કરી. કોને કરી? રવિન્દ્રનાથ ટાગોર. અને આમાં યાદ રાખવું એ રખાય ગીજર. ગી એટલે ગીતાંજલિના લેખક કોણ છે? રવિન્દ્રનાથ ટાગોર. જનગણ મનના લેખક કોણ છે? રવિન્દ્રનાથ ટાગોર. યાદ રહેશે? તો યાદ રહે તો આવી રીતે મિત્રો રાખવાનું બરાબર. બાકી એમને યાદ રહી જાય તો મને કંઈ વાંધો છે નહીં. આ તો શોર્ટકટ મિત્રો તમને યાદ રહેતી હોય તો યાદ રાખવાની બરાબર. આગળ વધીએ. ઇગ્નાઇટેડ માઇન્ડ્સના લેખક કોણ છે? તો ઇગ્નાઇટેડ માઇન્ડ્સના લેખક મિત્રો છે એપીજે અબ્દુલ કલામ. આઉલ પકીર જૈનુલબ્દીન કલામ, જેનું પૂરું નામ છે આઉલ પકીર જૈનુલબ્દીન કલામ અબ્દુલ કલામ. ઇગ્નાઇટેડ માઇન્ડ્સ પુસ્તકના લેખક છે, યાદ રાખી લેજો. લોંગ વોક ટુ ફ્રીડમ. લોંગ વોક ટુ ફ્રીડમ છે, લેખક કોણ છે? નેલ્સન મંડેલા છે. શું કોણ છે મિત્રો? નેલ્સન મંડેલા. આફ્રિકન ગાંધી તરીકે જેને ઓળખાય છે, યાદ રાખી લેજો. આફ્રિકન ગાંધી એટલે કોણ? ગાંધી. નેલ્સન મંડેલા. સરહદના ગાંધી એટલે ખાન અબ્દુલ ગફાર ખાન. ખાન અબ્દુલ ગફાર ખાન, જેને સરહદના ગાંધી તરીકે ઓળખવામાં આવે છે. રેડી? આફ્રિકન ગાંધી એટલે કોણ? નેલ્સન મંડેલા. લોંગ વોક ટુ ફ્રીડમ પુસ્તકના લેખક યાદ રાખી લેજો. ડિસ્કવરી ઓફ ઇન્ડિયા. ડિસ્કવરી ઓફ ઇન્ડિયા લેખક કોણ છે? જવાહરલાલ નહેરુ. જવાહરલાલ નહેરુની યાદમાં આપણે બાલ દિવસ તરીકે પણ ઉજવીએ છીએ. તો મિત્રો બાલ દિવસ છે ક્યારે ઉજવવામાં આવે છે? તો બાલ દિવસ છે 14 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. 14 નવેમ્બર યાદ રાખી લેજો બાલ દિવસ. વિશ્વ એઇડ્સ દિવસ કહે તો 1 ડિસેમ્બર. મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દિવસો છે. વિશ્વ એઇડ્સ દિવસ 1 ડિસેમ્બર. આર્મી દિવસ કહે તમને ભારતની અંદર તો મિત્રો 15 જાન્યુઆરીના રોજ આર્મી દિવસ ઉજવાય છે. ખેડૂત દિવસ 23 ડિસેમ્બર. હવે પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછાય ખેડૂત દિવસ છે, કિસાન દિવસ છે, કોની યાદમાં ઉજવવામાં આવે છે 23 ડિસેમ્બરના રોજ?
તો યાદ રાખી લેજો 23 ડિસેમ્બરના રોજ કિસાન દિવસ છે એ ઉજવવામાં આવે છે. ચૌધરી ચરણસિંહજીની યાદમાં છે મિત્રો કિસાન દિવસ ઉજવવામાં આવે છે. કોની યાદમાં? ચૌધરી ચરણસિંહજી. ચૌધરી ચરણસિંહજી. ચૌધરી ચરણસિંહજીની યાદમાં છે કિસાન દિવસ 23 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. કિસાન દિવસ, ખેડૂત દિવસ ખાસ યાદ રાખેલું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. વિશ્વ એડ્સ દિવસ ખાતે 1 ડિસેમ્બર આવ્યો છે. બાલ દિવસ ખાતે 14 નવેમ્બર જવાહરલાલ નહેરુની યાદમાં. માનવ અધિકાર દિવસ કે તો મિત્રો 10 ડિસેમ્બર. માનવ અધિકાર કેટલા છે? તો માનવ અધિકાર છે મૂળભૂત અધિકાર મિત્રો 6 મૂળભૂત અધિકાર છે. કેટલા છે? જેને મેગ્ના કાર્ટા તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખી લેજો. ભાગ 3ની અંદર છે. મૂળભૂત અધિકાર કેમ આવે? ભાગ 3ની અંદર આવે છે. અને બીજી વાત મિત્રો, મૂળભૂત ફરજ દિવસ ક્યારે ઉજવવામાં? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, એમ પરીક્ષામાં પ્રશ્ન પૂછે, મૂળભૂત ફરજ દિવસ ક્યારે ઉજવવામાં આવે? મૂળભૂત ફરજ દિવસ તો 6 જાન્યુઆરી. યાદ રાખી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. મૂળભૂત અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે? પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો આવશે 10 ડિસેમ્બર. પરંતુ મૂળભૂત ફરજ દિવસ ક્યારે ઉજવવામાં આવે? તો 6 જાન્યુઆરી. ભૂલાવવું જ ન જોઈએ. 14 નવેમ્બર આવે એટલે મગજમાં બેસી જવું જોઈએ. જવાહરલાલ નહેરુ બાલ દિવસ. વિશ્વ એઇડ્સ દિવસ 1 ડિસેમ્બર. આર્મી દિવસ 15 જાન્યુઆરી. ખેડૂત દિવસ 23 ડિસેમ્બર. કોની યાદમાં? તો કે ચૌધરી ચરણસિંહજીની યાદમાં. 29 ઓગસ્ટ પૂછે તો વિશ્વ રમત દિવસ, આપણે રાષ્ટ્રીય રમત દિવસ ધ્યાનચંદ મિત્રો. યાદ રાખી લેજો, હોકીના જાદુગર. માનવ અધિકાર દિવસ 10 ડિસેમ્બર અને મૂળભૂત ફરજ દિવસ ક્યારે આવશે? 6 જાન્યુઆરી. યાદ રાખી લો 6 જાન્યુઆરી. બરાબર, આગળ વધીએ. અને મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો કરી લેજો. બરાબર, આ 100 પ્રશ્ન તમે કરશો ને 100% ગેરંટી મિત્રો પાસ થવાની નજીક તમે હશો. 100%. બરાબર. અને મિત્રો બીજું પણ તમે છે વાંચજો. એ માટે હું છે ને એક વિડીયો બનાવીશ. મારા ટાઈમ રહે કાલે એટલે વિડીયો બનાવીશ. તમારે કયા પુસ્તકો બીજા અલગથી વાંચવા. બરાબર, બાકી આ પરીક્ષા પાસ કરવાની છે ને કરવાની જ છે મિત્રો તમારે. બરાબર, જોઈએ અભિનવ બિંદ્રા કઈ રમત સાથે સંકળાયેલા છે? અભિનવ બિંદ્રા આટલા મિત્રો ખેલાડી છે, તમારે ખાસ યાદ રાખી લેવાના છે અલગ અલગ રમતના. મિત્રો અભિનવ બિંદ્રા છે શૂટિંગ સાથે છે. નરસિંહ યાદવ પૂછે કઈ રમત? કુસ્તી સાથે છે. સુશીલ કુમાર પણ કુસ્તી સાથે. યોગેન્દ્ર દત્ત પણ કુસ્તી સાથે. કર્ણમ મલેશ્વરી વેઇટ લિફ્ટિંગ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલા યાદ રાખી લેજો ખાસ. અભિનવ બિંદ્રા પૂછે શૂટિંગ. નરસિંહ યાદવ કુસ્તી. સુશીલ કુમાર કુસ્તી. યોગેશ્વર દત્ત કુસ્તી. કર્ણમ મલેશ્વરી વેઇટ લિફ્ટિંગ. એના પછી ભારત રત્ન વિજેતા પ્રથમ મહિલા કોણ છે? ભારત રત્ન જેને મેળવ્યો એ પ્રથમ મહિલા કોણ છે? ઇન્દિરા ગાંધી છે. કોણ છે? ઇન્દિરા ગાંધી. તમને પરીક્ષામાં એવો પ્રશ્ન પણ પૂછી નાખે. જો મિત્રો તમારે જાતે પ્રશ્ન બનાવવાનો છે, પરીક્ષામાં આવો પ્રશ્ન પણ પૂછાઈ શકાય છે. એ રીતે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય ભારત રત્ન પ્રથમ મહિલા વિજેતા ઇન્દિરા ગાંધીને ક્યારે મળ્યો હતો? તો એ તો આપણને આવડતું નથી. તો ચાલો બધા મિત્રો કોમેન્ટ કરો. ચાલો કોમેન્ટમાં મને જણાવો ઇન્દિરા ગાંધીને છે ભારત રત્ન ક્યારે મળ્યો હતો, કઈ સાલમાં મળ્યો હતો, કોમેન્ટમાં જણાવો. અને મિત્રો તમે ગૂગલ જે વસ્તુ કરેલી છે ને તમને ક્યારેય ભૂલાશે નહીં. યાદ રાખી લેજો. એના પછી એસબીઆઈના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા મિત્રો? એસબીઆઈના પ્રથમ મહિલા અધ્યક્ષ હતા અરુંધતી ભટ્ટાચાર્ય. કોણ હતા? અરુંધતી ભટ્ટાચાર્ય છે એસબીઆઈના પ્રથમ મહિલા અધ્યક્ષ હતા. ઓસ્કાર એવોર્ડ વિજેતા મિત્રો મને યાદ છે આજથી 5 વર્ષ પહેલાં હું જ્યારે પોસ્ટની પરીક્ષા આપવા ગયેલો અમદાવાદ, મારે પોસ્ટની પરીક્ષા હતી અને પરીક્ષા આપવા ગયેલો એની અંદર પરીક્ષા હિન્દીમાં હતી. એ પરીક્ષા હું દેવા ગયેલો અને એની અંદર આ પ્રશ્ન પૂછાયેલો ઓસ્કાર એવોર્ડ વિજેતા પ્રથમ મહિલા કોણ હતા? જ્યારે મને એ પ્રશ્ન આવડ્યો નહોતો અને મને એટલો અફસોસ થયો, મારી મહેનત ખૂબ જ એટલો અફસોસ થયો હતો ને કે વાત પૂછવામાં. આવો ઇઝી પ્રશ્ન છે, પ્રથમ મને ન આવડ્યો એમ. એટલે આવો મિત્રો અફસોસ થવો જોઈએ નહીં. આ બધા અનુભવ અમે લઈને બેઠેલા છીએ. બરાબર, તો આવો કડવો અનુભવ ન થાય યાદ રાખી લેજો. જે વસ્તુ સામે આવે ને તમને યાદ રહેવી જ જોઈએ. ઓસ્કાર એવોર્ડ પ્રથમ વિજેતા કોણ છે? ભાનુ અથૈયા હતા મહિલા. કોણ હતા? ભાનુ અથૈયા. યાદ રાખી લેજો. બુકર પ્રાઇઝ મેળવનાર પ્રથમ મહિલા, જેને બુકર પ્રાઇઝ મેળવ્યો પ્રથમ મહિલા કોણ હતા? અરુંધતી રોય હતા. કોણ હતા? અરુંધતી રોય. દાદા સાહેબ ફાળકે પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા કોણ છે? દેવિકા રાણી હતા. કોણ હતા? દેવિકા રાણી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો પ્રશ્ન છે. હવે મિત્રો પરીક્ષા હમણાં છે ને સોશિયલ મીડિયા ઉપર 1-2 વર્ષ જેવું થઈ ગયું. એની અંદર અનુષ્કા શર્મા, વિરાટ કોહલીના વાઇફ અનુષ્કા શર્મા છે ને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ફિલ્મ ક્ષેત્રે છે એક મોટો પુરસ્કાર આપવામાં આવે. ફિલ્મ ક્ષેત્રે કયો પુરસ્કાર આપવામાં આવે છે? મોટો પુરસ્કાર. તો મિત્રો છે એ ત્યારે મિત્રો અનુષ્કા શર્માને ખબર હતી નહીં. બરાબર છે, અનુષ્કા શર્માને ખબર નહોતી. એટલે વિચાર કરો જે એક્ટ્રેસ છે એને ખબર નથી કે ફિલ્મ ક્ષેત્રે મોટો પુરસ્કાર કયો છે.
તો એ મિત્રો પુરસ્કાર છે દાદા સાહેબ ફાળકે પુરસ્કાર ફિલ્મ ક્ષેત્રે અપાય છે. અને દાદા સાહેબ ફાળકેનું પૂરું નામ ધ્રુંડી ગોવિંદરાજ ફાળકે છે. શું છે? ધ્રુંડી ગોવિંદરાજ ફાળકે. ગોવિંદરાજ ફાળકે જે ફિલ્મ જગતના મિત્રો છે, સર્વપ્રથમ ફિલ્મ જે યોગદાન રહેલું હોય ને તો ધ્રુંડી ગોવિંદરાજ ફાળકેનું છે મિત્રો, બરાબર. અને મિત્રો દાદા સાહેબ ફાળકે પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા હોય તો દેવિકા રાણી હતા. કોણ હતા? દેવિકા રાણી. ઓસ્કાર એવો પ્રથમ વિજેતા પૂછે તો ભાનુ અથૈયા આવશે. બુકર પ્રાઇઝ મેળવનાર પ્રથમ મહિલા પૂછે કોણ આવશે? અરુંધતી રોય આવશે. તો મિત્રો તમને ગમ્યું હશે. ચાલો આગળ વધીએ. એના પછી વિડીયો ગમ્યો હોય તો લાઇક તો કરતા જાઓ મિત્રો, લાઇક તો કરતા રહેજો, બરાબર. અને કોમેન્ટ આપતા રહેજો ગમતું હોય તો. ન ગમતું હોય તો કાંઈ પ્રશ્ન નથી. એટલે હું મિત્રો મને ઉત્સાહ જળવાઈ રહે. અને મિત્રો તમે ઘણા તો છે ને પેઇડ કોર્સ લઈને બેઠા હશે. તો પેઇડ કોર્સમાં મહેનત તો તમારે જ કરવાની છે, બરાબર. બીજા કોઈ મહેનત કરી જવાના નથી. તમે આ આટલું મારી વિશ્વાસ સિરીઝ કરશો ને તો ઇનફ છે. અને બાકી તમારે બીજું કયું વાંચો ને એ હું તમને કહીશ. બાકી છે આંખું બગાડવાના ધંધા જ છે, બરાબર. પેઇડ કોર્સમાં શું થાય, એક લાઈવ ભણાવેલું હોય. વિચાર કરો તમને કેટલું નોલેજ ઘટે છે એ તમારે નક્કી કરવાનું છે. એક વસ્તુ યાદ રાખી લેજો, નોલેજ કેટલું તમારે ઘટે છે ને તમારે નક્કી કરવાનું છે. બાકી પેઇડ કોર્સમાં દેખાડે 20 કલાક ને 30 કલાક ને એટલું બધું તમે ક્યારે જોઈ લેવાના મિત્રો. આપણે છે ને મિત્રો તથ્ય સાથે ભણવાનું છે અને ટોપિક પ્રમાણે ચાલવાનું છે, અભ્યાસક્રમ પ્રમાણે ચાલવાનું છે. ખોટો મિત્રો છે, સમય નહીં બગાડો તમારે. ચાલુ કરીએ આપણે. વૃદ્ધ ગંગા ઉપનામ કોનું છે? તો ગોદાવરીનું છે. ઉપનામ વૃદ્ધ ગંગા કોનું છે? ગોદાવરીનું છે. દક્ષિણ ભારતની ગંગા કઈ છે મિત્રો? દક્ષિણ ભારતની જેને ગંગા કહેવાય છે મિત્રો છે કાવેરી નદી છે. કઈ છે? ઉપનામ છે, ખાસ યાદ રાખી લેજો. વૃદ્ધ ગંગા, ગોદાવરી. દક્ષિણ ભારતની ગંગા છે કાવેરી છે. 7 ટેકરીઓનું શહેર મિત્રો, વિશ્વની અંદર 7 ટેકરીઓનું શહેર કોને કહેવાય છે? તો રોમને કહેવાય છે. કોને કહેવાય છે? રોમને. મંદિરોનું શહેર એટલે મિત્રો વારાણસી પણ છે, ભુવનેશ્વર પણ છે. ઓડિશાની રાજધાની કઈ છે? તો ભુવનેશ્વર છે. યાદ રાખી લેજો. વારાણસી મિત્રો ઉત્તર પ્રદેશની અંદર આવેલ છે, બરાબર. ડાયમંડ સિટી એટલે આપણું સુરત, ગુજરાતનું. આગળ વધીએ. મ્યાનમારની રાજધાની કઈ છે? તો મ્યાનમારની મિત્રો રાજધાની છે, રાજધાની મિત્રો પૂછાશે ને પૂછાશે, કરી નાખજો ખાસ. અને ભારતની તો આવડવી જ જોઈએ. અને મિત્રો ચલણ ખાસ કરજો, કયા દેશનું કયું ચલણ છે અને કયા દેશની કઈ રાજધાની છે. એના પછી મિત્રો જોઈએ તો મ્યાનમારની રાજધાની આપણે કઈ જ હતી? તો નાઈપીડાવ. શું છે? નાઈપીડાવ. યાદ રાખી લેજો. નાઈપીડાવ એ છે મ્યાનમારની રાજધાની છે. ઘડીક વાર યાદ નહીં રહે પણ યાદ રાખવાની છે, બરાબર. નોર્વેની રાજધાની છે ઓસ્લો છે. કઈ છે? ઓસ્લો છે. સ્પેનની રાજધાની છે મેડ્રિડ. સ્પેનની રાજધાની કઈ છે? મેડ્રિડ છે. હંગેરીની રાજધાની મિત્રો બુડાપેસ્ટ છે. કઈ છે? હંગેરીની રાજધાની બુડાપેસ્ટ છે. ઓસ્ટ્રેલિયાની રાજધાની તમને પૂછે, ઓસ્ટ્રેલિયા છે મિત્રો. શું છે? ઓસ્ટ્રેલિયા. તમને એમ પૂછે ઓસ્ટ્રેલિયાની રાજધાની કઈ? તો ઓસ્ટ્રેલિયાની રાજધાની મિત્રો કેનબરા છે. પરંતુ એમ તમને પ્રશ્ન પૂછે ઓસ્ટ્રિયા. તો મિત્રો ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રિયા અલગ અલગ બંને દેશો છે. ઓસ્ટ્રિયાની રાજધાની કેમ? તો વિયેના આવશે. કઈ આવશે? વિયેના. યાદ રાખી લેજો. ઓસ્ટ્રેલિયાની રાજધાની કહે તો કેનબરા, ઓસ્ટ્રિયાની રાજધાની કહે તો વિયેના. હંગેરી એટલે બુડાપેસ્ટ, સ્પેનની મેડ્રિડ, નોર્વેની ઓસ્લો, મ્યાનમારની નેપિડાવ. અને મિત્રો એ પહેલાં આવી ગયો રશિયા. રશિયાની મોસ્કો આવી ગઈ ને. રશિયાની યાદ રાખીને રશિયાની કઈ છે? મોસ્કો રાજધાની છે. આગળ વધીએ. મારી હકીકત પુસ્તકના લેખક કોણ છે? મારી હકીકત તો મિત્રો લેખક છે નર્મદ છે, કવિ નર્મદ. નર્મદા શંકર લાલ શંકર દવે સુરતના છે મિત્રો. પિતાનું નામ બધાના જે બધા સાહિત્યકાર છે ને પિતાનું નામ તમને આવડવું જોઈએ, બરાબર છે. ત્યાં સુધી તો મિત્રો યાદ રાખવાનું જ. કૃતિ પછીની વાત છે, પહેલાં પિતા તો આવડવા જ જોઈએ. મારી હકીકત નર્મદની આત્મકથા છે. ભટ્ટનું ભોપાળું છે નવલરામ પંડ્યા. કોણ છે મિત્રો? નવલરામ પંડ્યા છે ભટ્ટનું ભોપાળું લેખક છે. યાદ રાખીને ભટ્ટનું ભોપાળું આવે નવલરામ પંડ્યા. ગુજરાતના ઇતિહાસના લેખક કોણ છે? તો પ્રાણલાલ એદલજી ડોસા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ગુજરાતના ઇતિહાસના લેખક પ્રાણલાલ એદલજી ડોસા છે. સાપના ભારા કૃતિના લેખક કોણ છે? તો સાપના ભારા છે મિત્રો ઉમાશંકર જેઠાલાલ જોશી. યાદ રાખી લેજો. 1967માં જ્ઞાનપીઠ એવોર્ડ ભૂલાવવું ન જોઈએ. રાયનો પર્વતના લેખક કોણ છે? રમણલાલ નીલકંઠ છે. કોણ છે? રમણલાલ નીલકંઠ. આ કૃતિ છે મિત્રો રાયનો પર્વત. ઇમ્પોર્ટન્ટ છે એટલે યાદ રાખી લેજો. લખીને યાદ કરજો, બરાબર. એના પછી હવે મિત્રો આવે છે અનુચ્છેદ 14. અનુચ્છેદ 14 છે મિત્રો સમાનતાનો અધિકાર છે. કયો છે? અનુચ્છેદ 14 છે સમાનતાનો અધિકાર છે. અનુચ્છેદ 17 છે અસ્પૃશ્યતા. આપણી પહેલાં વાત થઈ ગયેલી છે અસ્પૃશ્યતા 17. અનુચ્છેદ 18 છે ઇલકાબ અને ખિતાબોની નાબૂદીનો જે અનુચ્છેદ છે મિત્રો. ઇલકાબ અને ખિતાબોની નાબૂદી શેમાં છે? અનુચ્છેદ 18ની અંદર છે.
અનુચ્છેદ 19ની અંદર વાણી અને વિચારોની સ્વતંત્રતાની વાત થયેલી છે. વાણી વિચારોની સ્વતંત્રતા એની વાત થયેલી છે અનુચ્છેદ 19ની અંદર. મિત્રો કુલ અધિકારો કેટલા છે? કુલ અધિકારો 6 છે. યાદ રાખી લેજો. 10 ડિસેમ્બર મૂળભૂત અધિકાર દિવસ, 6 જાન્યુઆરી મૂળભૂત ફરજ દિવસ. યાદ રાખી લેજો. મિત્રો તમને એમ પરીક્ષા પૂછે મૂળભૂત અધિકારો ક્યાંથી લેવામાં આવેલા છે? પરીક્ષામાં પ્રશ્ન પૂછે આપણે ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારો ક્યાંથી લેવામાં આવેલા છે? અધિકારો અમેરિકા. શું યાદ રાખવાનું છે? અમેરિકા. અમેરિકાનો લખેલું USA લખેલું છે, બરાબર. પણ એમ પરીક્ષા પ્રશ્ન મૂળભૂત ફરજ ક્યાંથી લેવામાં આવેલ છે? મૂળભૂત ફરજો 11 મૂળભૂત ફરજો છે એ ક્યાંથી લેવામાં આવેલ છે? તો રશિયામાંથી લેવામાં આવેલ. ક્યાંથી લેવામાં આવેલ છે? રશિયામાંથી. યાદ રાખી લેજો. ટોટલ અધિકારો કેટલા છે? 6 છે. મૂળભૂત ફરજ કેટલી છે? તો 11 છે મૂળભૂત ફરજો. યાદ રાખી લેજો. સમાંતરનો અધિકાર 14 છે. અસ્પૃશ્યતા 17. ઇલકાબ નાબૂદી તો કેમાં આવશે? 18 આવશે. વાણી સ્વતંત્રતાની વાત થાય 19ની અંદર. અનુચ્છેદ 21 જીવન અધિકાર. મિત્રો યાદ રાખો 20, 21 અને 22 આ ત્રણ અનુચ્છેદ યાદ રખાઈ દો તમને. 20ની અંદર ગુના સામે રક્ષણ. શું આવશે? અનુચ્છેદ 20ની અંદર વાત થયેલી છે ગુના સામે રક્ષણ. અનુચ્છેદ 20ની અંદર ગુના સામે રક્ષણ. અનુચ્છેદ 21ની અંદર જીવન અધિકારની વાત થયેલી છે અને 22ની અંદર ધરપકડ સામે રક્ષણ. ધરપકડ સામે રક્ષણ યાદ રહેશે કે? તો કે 20 ગુના સામે રક્ષણ, 21 જીવનની સ્વતંત્રતા, 22 ધરપકડ સામે રક્ષણ. યાદ રાખજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એની પછી આગળ વધીએ આપણે. સાક્ષર ભૂમિ. આ તો આપણે ઓલરેડી આપણે વિશ્વાસ સિરીઝમાં આવી ગયું છે. ન આવડતો હોય ફરી યાદ રાખી લેજો. નડિયાદ છે સાક્ષર ભૂમિ. નડિયાદ. ગુજરાતની સંસ્કારી નગરી કઈ છે? વડોદરા છે. સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી ક્યાં? તો ભાવનગર છે. લીલીના ઘેર નહીં મિત્રો, લીલીના ઘેર યાદ રાખજો, બરાબર. લીલીના ઘેર એવું નથી કરવાનું. લીલીના ઘેર છે કઈ છે? ચોરવાડ, જેને ઓળખાય જુનાગઢનો ચોરવાડ. સુવર્ણ પાણની ભૂમિ એટલે ચરોતર મિત્રો. પુસ્તકોની નગરી એટલે નવસારી. યાદ રાખી લેજો. પુસ્તકની નગરી એટલે કઈ થાય છે? નવસારી થાય છે. કવિવર કે મિત્રો? નાનાલાલ દલપતરામ તરવાડી. દલપતરામનો પુત્ર કોણ છે? નાનાલાલ છે. અટક કઈ છે? તરવાડી છે. યાદ રાખી લેજો. નાનાલાલ દલપતરામ તરવાડી. સ્નેહ રશ્મિ ઉપનામ કોનું છે? ઝીણાભાઈ. ફાધરનું નામ રતનજી. ઝીણાભાઈ રતનજી દેસાઈ. સ્નેહ રશ્મિ ઉપનામ છે ધૂમકેતુ. ઉપનામ કોનું છે? ધૂમકેતુની કૃતિ પ્રખ્યાત છે પોસ્ટ ઓફિસ. યાદ રાખી લેજો. પોસ્ટ ઓફિસ છે. ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી એટલે ધૂમકેતુ ઉપનામ છે. સુંદરમ. ત્રિભુવન પુરુષોત્તમ લુહાર. ફાધરનું નામ શું છે? પુરુષોત્તમ છે. ત્રિભુવન પુરુષોત્તમ લુહાર. ભરૂચનું મિયા માતર જેનું વતન છે, ભરૂચનું મિયા માતર યાદ રાખી લેજો. ત્રિભુવન પુરુષોત્તમ લુહાર. સુંદરમ. પંડિત દીનદયાળ. પેટ્રો યુનિવર્સિટી ક્યાં આવે છે? રાયસન, ગાંધીનગર. યાદ રાખી લો. ગાંધીનગર ખાતે છે પંડિત દીનદયાળ પેટ્રો યુનિવર્સિટી આવેલી છે. એના પછી પ્રશ્નની વાત કરીએ આપણે. ચિલ્ડ્રન યુનિવર્સિટી કયા સ્થળે છે મિત્રો? તો ગાંધીનગરની અંદર છે ચિલ્ડ્રન યુનિવર્સિટી. કામધેનુ યુનિવર્સિટી કહેતો પણ ક્યાં છે? ગાંધીનગર છે. ગુરુ ગોવિંદસિંહ યુનિવર્સિટી પરીક્ષામાં પ્રશ્ન પૂછાય. ગુરુ ગોવિંદસિંહ યુનિવર્સિટી ક્યાં આવી? તો ગોધરા પંચમહાલ ખાતે આવેલ છે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ક્યાં આવી? તો જુનાગઢ ખાતે આવેલ છે. MKBU મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટી ક્યાં આવી? તો કે ભાવનગરની અંદર આવી છે. ભારતનો સુવર્ણ યુગ એટલે મિત્રો કયો છે? ગુપ્ત યુગ. ભારતનો સુવર્ણ યુગ પૂછે તો ગુપ્ત યુગ, પણ ગુજરાતનો સુવર્ણ યુગ પૂછે તો કયો આવશે? તો ગુજરાતનો સુવર્ણ યુગ પૂછ્યો હોય તો મિત્રો સોલંકી યુગ આવશે. કયો આવશે? સોલંકી યુગ આવશે. મૈત્રક વંશનો છેલ્લો રાજા કયો હતો? તો મૈત્રક વંશનો છેલ્લો રાજા મિત્રો શિલાદિત્ય 7મો હતો. કયો હતો? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. મૈત્રક વંશનો છેલ્લો રાજા શિલાદિત્ય 7મો હતો. ચાવડા વંશના સ્થાપક કોણ છે મિત્રો? વનરાજ ચાવડા છે. યાદ રાખી લેજો. અને ચાવડા વંશનો અંતિમ શાસક પૂછે તો કયો છે? સામતસિંહ છે. કોણ છે? ચાવડા વંશનો પ્રથમ શાસક પૂછે, ચાવડા વંશનો સ્થાપક પૂછે તો વનરાજ ચાવડા આવશે. અને ચાવડા વંશનો અંતિમ શાસક પૂછે તો સામતસિંહ આવશે. કાકરાપાર ડેમ કઈ નદી પર છે? તો તાપી છે. સૂર્યપુત્ર તાપ્તી નદી જેને કહી શકાય છે. સૂર્યપુત્ર તાપી છે. એના પછી વાત કરીએ કાકરાપાર ડેમ છે ક્યાં આવેલો છે? તો કાકરાપાર ડેમ છે મિત્રો કઈ નદી પર છે? તાપી નદી પર છે. યાદ રાખી લેજો. એના પછી વાત કરીએ આપણે ધરોઈ ડેમ કઈ નદી પર છે? તો ધરોઈ ડેમ મિત્રો સાબરમતી નદી પર છે. વણાકબોરી બંધ છે કઈ નદી પર છે? તો મહી નદી પર છે. કરાણા બંધ કઈ નદી પર છે? તો મહી નદી પર છે. યાદ રાખી લેજો કઈ નદી પર કયો બંધ છે આવડવું જ જોઈએ. મુક્તેશ્વર બંધ છે બનાસકાંઠાના વડગામ ખાતે. મુક્તેશ્વર
સિંચાઈ યોજના મિત્રો છે યાદ રાખી લેજો. મુક્તેશ્વર બંધ બાંધવામાં આવેલ છે વડગામ બનાસકાંઠા ખાતે સરસ્વતી નદી પર છે. કઈ નદી પર છે? સરસ્વતી નદી પર. ગ્રીન પાર્ક સ્ટેડિયમ ક્યાં આવેલું છે મિત્રો? ઉત્તર પ્રદેશના કાનપુરમાં છે ગ્રીન પાર્ક સ્ટેડિયમ આવેલું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગ્રીન પાર્ક સ્ટેડિયમ. આપણે બધા સ્ટેડિયમ છે એની માટે સ્પેશિયલ વિડીયો પણ બનાવેલો છે. વિશ્વાસ સિરીઝ જે કરશે એને મને લાગે છે એને વાંધો આવશે નહીં, એટલે ખાસ કરી લેજો બરાબર. આખી વિશ્વાસ સિરીઝ જે પૂરી કરશે ને એની અંદર ખાસ મારે ગણિતના વિડીયો પણ મૂકવા છે અને ગુજરાતી સાહિત્ય છે એ પરીક્ષામાં પ્રશ્નો પૂછાવાની 100% સંભાવના છે. ગુજરાતી સાહિત્ય પણ આપણે કરવાનું થાય છે. એના પછી ચેપોક સ્ટેડિયમ ક્યાં આવે? ચેપોક સ્ટેડિયમ મિત્રો આવશે ચેન્નઈ ખાતે આવશે. ક્યાં આવશે? ચેપોક સ્ટેડિયમ છે એ ચેન્નઈમાં છે. ચેપોક સ્ટેડિયમ ક્યાં છે? ચેન્નઈમાં છે. સવાઈ માનસિંહ સ્ટેડિયમ જયપુર રાજસ્થાન. ચેન્નઈ મિત્રો શેની રાજધાની છે? તમિલનાડુની રાજધાની ચેન્નઈ છે. સવાઈ માનસિંહ સ્ટેડિયમ જયપુર શેની રાજધાની? રાજસ્થાનની રાજધાની જયપુર છે. પરંતુ રાજસ્થાનની હાઈકોર્ટ ક્યાં આવેલ છે? જોધપુર. આપણે કેમ ગુજરાતની હાઈકોર્ટ છે અમદાવાદ ખાતે છે એમ રાજસ્થાનની હાઈકોર્ટ જોધપુર ખાતે છે, જેને બ્લેક સિટી તરીકે ઓળખવામાં આવે છે. રાજસ્થાનનું બ્લેક સિટી છે એટલે જોધપુર બરાબર. ઈડન ગાર્ડન સ્ટેડિયમ કોલકાતા. પશ્ચિમ બંગાળની રાજધાની કઈ છે? કોલકાતા. જ્યાં ઈડન ગાર્ડન સ્ટેડિયમ આવેલું છે. શિવાજી સ્ટેડિયમ દિલ્હી. આ તો ભારતની રાજધાની થઈ ગઈ ન્યૂ દિલ્હી. શિવાજી સ્ટેડિયમ ક્યાં આવે છે? દિલ્હી. બારામતી સ્ટેડિયમ કટક. ઓડિશાની રાજધાની કઈ છે? ભુવનેશ્વર. પણ ઓડિશાની કોટ ક્યાં છે? તો કટક ખાતે આવેલી. યાદ રાખી લેજો બરાબર. કટક. એના પછી મિત્રો જોઈએ આપણે. તો હવે મિત્રો મારે તમને વાત જે કરવાની છે મેન મુદ્દાની, મહત્ત્વના 100 પ્રશ્નોના ચમત્કારની તમને વાત કરવાની છે. હવે જે પ્રશ્નો 100 આવશે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જે એ પ્રશ્ન તમને ન આવડતા હોય તો ખાસ લખી લેજો. વળીને કહું છું લખી લેજો બરાબર. જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમને પ્રશ્નો નીવડવાના છે હવે પછીના જેટલા 100 પ્રશ્નો આવશે ને એ બરાબર. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો ખાસ કરી લેજો. લાઈક શેર અને કમેન્ટ કરતા રહેજો મિત્રો. થેન્ક યુ.